નમસ્કાર. ધોરણ 10 અને ધોરણ 12ના મારા વાલા વિદ્યાર્થીઓને જ્યારે આપ સૌ હવે આવનારા દિવસની અંદર પરીક્ષાનો સામનો કરવા જઈ રહ્યા છો, ત્યારે મારી આપ સૌને ખૂબ જ આગવી શુભકામનાઓ છે અને આગવા અભિનંદન છે. કારણ કે મને ખબર છે કે આપ સૌ આપની મહેનતના બળે અને આપના વડીલોના આશીર્વાદ, આપના ગુરુઓના આશીર્વાદના કારણે આ પરીક્ષાની અંદર ખૂબ સારું કરવાના છે. મિત્રો, આપે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પરીક્ષા પે ચર્ચા આમ તો જોઈ હશે, પરંતુ આજે મારે માત્ર આપ સૌને એક જ વાત કહેવાની છે કે આપ જ્યારે પરીક્ષાનો સામનો કરો તો પરીક્ષાને પરીક્ષાની જેમ લઈ અને ના ચાલો. ઘરની અંદર પણ જાણે બોર્ડર પર આપણે યુદ્ધ લડવા જતા હોય એ પ્રકારનો માહોલ થઈ જતો હોય છે. પેરેન્ટ્સ પણ એવું વિચારતા હોય છે કે ઓહો, મારા દીકરીની પરીક્ષા છે એટલે આ વસ્તુ ના થાય, પેલી વસ્તુ ના થાય. મારી આપ સૌને વિનંતી છે કે આટલા પૂર્ણ વર્ષ દરમિયાન પરીક્ષાના પણ પહેલાના સમયની અંદર આપે સૌએ મહેનત કરી જ હશે. તો હવે એ સમય છે કે જ્યારે આપની મહેનતનો નિચોડ આપણે આપણા પેપરની અંદર રાખવાનો છે. પરીક્ષાનો સામનો પહેલા તો એક ખૂબ જ આત્મસંતોષથી અને આત્મવિશ્વાસથી કરવાનો છે. આત્મસંતોષથી એટલા માટે કારણ કે આપણે જેટલી પણ તૈયારી કરી છે એ તૈયારીના ભાગરૂપે આપણે એ પેપર આપવાનું છે. હવે એવું તો નથી જ થવાનું કે 2 દિવસ વધ્યા હોય એની અંદર બધી જ વધારે હજુ તૈયારી થઈ જવાની છે. જેટલી પણ કરી છે એને આપણે બેસ્ટ રીતે આ પેપરની અંદર લખવાની છે. તમામ પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે. અને આત્મવિશ્વાસ એના માટે કારણ કે તમે જેટલું વાંચ્યું છે અને જો આપની અંદર આત્મવિશ્વાસ નહીં હોય તો આપણે વાંચેલું પણ આપ ભૂલી જશો. અને જો આપની અંદર આત્મવિશ્વાસ હશે તો આપણે વાંચ્યું પણ નહીં હોય પરંતુ ક્લાસની અંદર પણ આપણે માની લો કે ભણ્યું હશે તો એ સમયે આ આત્મવિશ્વાસના કારણે તમને ક્લાસની અંદર ભણાવેલું પણ યાદ આવી જશે. એટલે આત્મસંતોષ અને આત્મવિશ્વાસથી પરીક્ષાનો સામનો કરજો. હનુમાનજી આપને શક્તિ આપશે અને આપની પરીક્ષાની અંદર આપ ખૂબ સારા માર્કે ઉત્તીર્ણ થશો. પરંતુ યાદ રાખજો, આ પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી. આ પરીક્ષા તો માત્ર જીવનનો એક માત્ર ઘટના છે. એટલે આ પરીક્ષાને લઈને કોઈ પણ રીતે હતાશ, નિરાશ ના થઈ અને ખૂબ પ્રફુલ્લિત મને આ પરીક્ષાનો સામનો કરજો. મોદી સાહેબ તો કહે છે કે આપ સૌ એક્ઝામ વોરિયર છો, તો એક્ઝામ વોરિયર બની અને ખૂબ સારી રીતે આપ સૌ આપની પરીક્ષા આપો એવી હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.